મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. વાલા ભાઈ બહેનો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે. દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે. તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ. પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આ આપણા કાર્યક્રમમાં પવિત્ર ગ્રંથ બાઇબલનું સર્વેક્ષણ કરીએ છીએ અને આપણે દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં આવ્યા છીએ. દાનિયેલનું પુસ્તક અય્યુબ અને એસ્તરના પુસ્તકની જેમ નાટ્યાત્મક રીતે ભજી શકાય તેમ છે. દાનિયેલના 12 અધ્યાયને નાટક તરીકે ગણી શકીએ તેમ છીએ. આ નાટકના પાત્રોમાં દાનિયેલ અને તેના 3 મિત્રો હનાન્યા, મિસાએલ અને અજાર્યા છે અને બીજા પાત્રો બાબેલના રાજકીય નેતાઓ છે. દાનિયેલના પુસ્તકના પ્રથમ 6 અધ્યાય 70 વર્ષના ગાળાને આવરી લે છે. આ 2-6 અધ્યાયો દુનિયાના 2 રાજવીઓને દર્શાવે છે. આ નાટકના ભાગમાં પ્રથમ 4 અધ્યાયમાં દાનિયેલ અને તેના 3 મિત્રો અને નબુખાદનેસ્સાર રાજા છે. આ નાટકના પાત્રોમાં તમે નબુખાદનેસ્સાર રાજાનો પુત્ર બેલ્શાસારને પણ નોંધી શકો છો. માદી દાર્યાવેશ, મહાન કોરેશ, રાણીઓ, બાબેલના જ્ઞાની માણસો, રાજકારણીઓ અને સૈનિકોનો સમાવેશ પણ આ નાટકમાં કરી શકીએ છીએ. ખરેખર તો જૂના કરારથી નવા કરાર સુધી 5 મહાન રાજવીઓ દુનિયામાં થઈ ગયા. સૌપ્રથમ આસુરના લોકો. બાબેલના લોકો દ્વારા આસુરને જીતવામાં આવ્યું હતું. દાનિયેલના 6 અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે બાબેલને માદીઓએ અને ઈરાનીઓએ જીતી લીધું. ઈરાનીઓને પ્રસંગોપાત ગ્રીક રાજવીઓએ જીતી લીધું અને પછી ગ્રીક લોકોને રોમન સામ્રાજ્યએ જીતી લીધું, જે આપણને નવા કરારના સમયમાં લઈ જાય છે. દાનિયેલના સમયમાં આસુરનું રાજ્ય ચાલી ગયું હતું. એટલા માટે દાનિયેલના પુસ્તકમાં બાબેલના રાજાને દુનિયાનું સામ્રાજ્ય તરીકે લેખવામાં આવે છે. માદી ઈરાની એ એસ્તરના પુસ્તકનો સંદર્ભ છે. દાનિયેલની પ્રબોધવાણી ગ્રીક સામ્રાજ્ય અને રોમન સામ્રાજ્ય વિશે દર્શાવે છે. આ 4 દુનિયાની શક્તિઓ છે: બાબેલ, ઈરાન, ગ્રીસ અને રોમન. જો તમારે દાનિયેલના પુસ્તકનું ઐતિહાસિક સ્થાન સમજવું છે અને નબુખાદનેસ્સાર રાજાના ચારિત્રને જાણવું છે તો તમારે દાનિયેલના સમયનું બાબેલ શહેર વિશે માહિતી મેળવવી જોઈએ. દાનિયેલના સમયની આ પ્રાચીન, અદ્ભુત અને મહાન શહેર હતું. પ્રાચીન ઇતિહાસકાર જણાવે છે કે 60 માઇલ લાંબો તેનો કોટ હતો. દરેક બાજુએ 15 માઇલ હતા. આ દિવાલની ઊંચાઈ 300 ફૂટ જેટલી હતી અને 80 ફૂટ જાડી હતી. તેનો પાયો 35 ફૂટ ઊંડો હતો. 1 ફૂટના ચોરસવાળી અને 3 થી 4 ઇંચ જાડી ઈંટો વાપરવામાં આવેલી. 1/4 ભાગ માઇલ જેટલો ખુલ્લો હતો. કોટની ઉપર 250 જેટલા બુરજ હતા. 100 જેટલા પિત્તળના દરવાજા હતા. યુફ્રેટિસ નદી શહેરને 2 ભાગમાં વહેંચતી હતી. બંને કાંઠા પર ઈંટોની દિવાલો હતી. તેમાં 25 દરવાજા કે તેઓ શેરીઓ અને હોડીઓને દોરતા હતા. ત્યાં એ અડધા માઇલો જેટલો લાંબો અને 300 ફૂટ પહોળો એક પુલ હતો. બાબેલના બુરજને જોડતું ભવ્ય મંદિર મુર્દોકનું છે. સાચે જ બાબેલ સોનાનું શહેર હતું. આ શહેર ધાર્મિક હતું. તેમાં 53 જેટલા મંદિરો હતા. ઇસ્તારની 180 વેદીઓ હતી. નબુખાદનેસ્સાર રાજાનો મહેલ, જેમાં દાનિયેલ પ્રબોધક વારંવાર જતો હતો, તે આ પૃથ્વીની અજાયબ અદ્ભુત બાંધકામ હતું. તેના સિંહાસનની ઓરડીના દક્ષિણની દિવાલ 20 ફૂટ જાડી હતી. ઉત્તર તરફ 3 દિવાલો દ્વારા રક્ષણ આપવામાં આવેલું હતું. ઉત્તર પછી વધારે દિવાલો હતી જે 50 ફૂટ જાડી હતી. શહેરની અંદર પણ 20 ફૂટ જાડી દિવાલો હતી. આ પ્રાચીન સમયના લાભમાં આ શહેર સામાન્ય હુમલો કરી જીતી શકાય તેમ નહોતું.
બાબેલના લટકતા બગીચાઓ પ્રાચીન દુનિયાની 7 અજાયબીઓમાં એક હતા. તેઓએ 70 વર્ષ ગાળ્યા. દાનિયેલ રાજ્યની શરૂઆતથી અંત સુધી ત્યાં હતો. નબુખાદનેસ્સારનો દાનિયેલ મિત્ર તથા સલાહકાર હતો. નબુખાદનેસ્સાર રાજા બુદ્ધિશાળી હતો. બાબેલના સામ્રાજ્યને ખરેખર તે બાંધનાર હતો. 70 વર્ષોમાંથી તેણે 45 વર્ષ સુધી રાજ્ય કર્યું. મિત્ર, આ તો આ બાબેલ શહેર સંબંધીનું વર્ણન હતું. બાબેલ શહેરના ભાગની સાથે સાથે બાબેલના બંદીવાનોનો પણ ભાગ હોવો જોઈએ, કારણ કે ઈશ્વરના લોકોને બંદીવાસમાં લાવવામાં આવ્યા હતા. સાચો નાટકનો ભાગ તો બાબેલના લોકોની રાજનીતિ છે, જ્યાં દાનિયેલ પોતાનું જીવન જીવ્યો અને મહાન ભવિષ્યવાણીઓ પૂરી પાડી. આપણા આ નાટકના વિભાગમાં 2 ભાગ છે. પ્રથમ 6 અધ્યાયના ઐતિહાસિક સંદર્ભ છે અને 7 થી 12 અધ્યાયમાં બીજા વિભાગમાં દાનિયેલને મળેલા સંદર્શનો છે. આ વિભાગમાં આપણને છેલ્લા દિવસોની માહિતીનો અભ્યાસ મળે છે. તેથી પ્રથમ 6 અધ્યાય ઐતિહાસિક બાબતો દર્શાવે છે અને 7 થી 12 અધ્યાયો પ્રબોધવાણીનું પ્રકટીકરણ દર્શાવે છે. કોઈકે આખા બાઇબલની પ્રબોધવાણીના સંદર્ભને 3 ભાગમાં વહેંચી છે. પ્રથમ ભાગમાં માનવ ઇતિહાસ ઇબ્રાહિમથી બાબેલના બંદીવાસ સુધી, બીજો ભાગ બાબેલના બંદીવાસથી ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સુધી અને ત્રીજો ભાગ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનથી સુવર્ણકાળ સુધીનો સમય. પ્રિય મિત્ર, આ બાઇબલની ભવિષ્યવાણીના સંબંધમાં તમે જોશો તો દાનિયેલ પ્રથમ ભાગના અંતમાં અને બીજા ભાગની શરૂઆતમાં જીવ્યો છે. દાનિયેલ પ્રબોધક તેની પ્રબોધવાણી દ્વારા બીજો અને ત્રીજો ભાગ દર્શાવે છે. દાનિયેલના પુસ્તકનો ખુલાસો કરવો ખૂબ જ કઠણ છે. આ દાનિયેલના પુસ્તકની બાબતો સમજવા માટે મારે અને તમારે પવિત્ર આત્માની મદદની ખૂબ જ જરૂર છે. દાનિયેલનું પુસ્તક સમજવા મેં આપને અમુક દ્રશ્યો આપ્યા છે. જેમ તમે દાનિયેલના આ સંદર્શનો ધ્યાનમાં લેશો તેમ તમે અમુક પ્રતીકો અને નિશાનીઓ મેળવી શકશો. મેં મારા છેલ્લા અભ્યાસમાં દાનિયેલનું રેખાચિત્ર આપને આપેલું. આ સમયે દાનિયેલ સિવાયના અમુક પાત્રો પર પ્રકાશ પાડવાનું મને ગમશે. મિત્ર, દાનિયેલના પુસ્તકના 3 અધ્યાયમાં દાનિયેલના 3 મિત્રો કે જેઓના નામ બદલીને આ પ્રમાણે હતા: સાદ્રાક, મેશાક અને અબેદનગો. મિત્ર, દાનિયેલનો ઉલ્લેખ પણ આ જગ્યાએ કરવામાં આવ્યો નથી. દાનિયેલની જેમ તેના મિત્રો પણ આત્મિક યહૂદી હતા. તેઓ ઈશ્વરની સંપૂર્ણ શક્તિમાં વિશ્વાસ રાખતા હતા. તેઓ પ્રાર્થનાની સંપૂર્ણતામાં વિશ્વાસ રાખતા હતા. તેઓ પણ ઈશ્વરની પરવાનગીવાળી ઈચ્છા અને હેતુમાં સંપૂર્ણ વિશ્વાસ રાખતા હતા. દાનિયેલની જેમ તેઓએ પણ નબુખાદનેસ્સારના ખાણાથી પોતાને વટાળી નહીં. નબુખાદનેસ્સાર રાજાએ સોનાની મૂર્તિ બનાવી અને તેણે ફરમાન બહાર પાડ્યું કે જ્યારે તમે સર્વ પ્રકારના વાજિંત્રોનો નાદ સાંભળો ત્યારે તમારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને મૂર્તિની પૂજા કરવી. જે કોઈ માણસ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેની પૂજા નહીં કરશે તેને તે જ ઘડીએ બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. આ 3 મિત્રોએ આ ફરમાનનો અનાદર કર્યો. તેઓને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા, કારણ કે તેઓએ રાજાએ બનાવેલી મૂર્તિની પૂજા ના કરી. આ માણસોને ઈશ્વર ચોક્કસ તેમનો બચાવ કરશે તેવો વિશ્વાસ હતો. તેઓએ નબુખાદનેસ્સાર રાજાને કહ્યું, અમારો ઈશ્વર જેની અમે ઉપાસના કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે, અને હે રાજા, તે અમને આપના હાથમાંથી છોડાવશે. પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા, આપે ખચિત જાણવું કે અમે આપના ઈશ્વરની ઉપાસના કરીશું નહીં, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહીં. અહીંયા દૈવી ચમત્કાર થાય છે અને આ 3 મિત્રો બળતા અગ્નિની ભઠ્ઠીમાં ફરે છે. તેથી દાનિયેલ સિવાય પણ બીજા પાત્રો પણ ઉદાહરણ સ્વરૂપે છે. આ સમયે બાબેલના લોકોના ઉદાહરણ પર પ્રકાશ પાડવા માગું છું. દાનિયેલના પુસ્તકના પ્રથમ અભ્યાસ વખતે મેં પ્રકાશ પાડ્યો હતો કે દાનિયેલના જીવન દ્વારા તેઓ બાબેલના લોકો બનાવી ના શક્યા. હવે આ સમયે બાબેલના લોકો દાનિયેલના વલણ અને તેના મિત્રો પ્રમાણિકતાને લીધે વિશ્વાસુ બને છે તે પર પ્રકાશ પાડવાનું પણ મને ગમશે. જો તમે ધ્યાનથી બાબેલના શહેરનું વર્ણન તપાસશો તો તમને નબુખાદનેસ્સાર રાજાની સંપૂર્ણ શક્તિ વિશે ખ્યાલ આવશે. દાનિયેલના 5મા અધ્યાયમાં નબુખાદનેસ્સાર વિશે વાંચીએ છીએ. તે ચાહતો તેને મારી નાખતો,
ને ચાહતો તેને જીવતદાન દેતો, તે ચાહતો તેને ઊંચે ચઢાવતો, ને ચાહતો તેને નીચો પાડતો. નબૂખદનેસ્સારની શક્તિ અને અધિકાર સંપૂર્ણ હતા. જ્યારે તમે આ માણસનો ઐતિહાસિક સંદર્ભ મેળવશો ત્યારે તમે આ પુસ્તકનો 4થો અધ્યાય સમજી શકશો. દાનિયેલ દ્વારા નબૂખદનેસ્સાર એ સાક્ષી બન્યો. નબૂખદનેસ્સારનું સ્વપ્ન અને તેનો ખુલાસો દાનિયેલ વિદિત કરે છે. તે પર ઊંડી અસર રાજા ઉપજાવી શક્યો. દાનિયેલે કહ્યું, નબૂખદનેસ્સારે એક મોટી મૂર્તિ જોઈ. તેનું માથું ચોખ્ખા સોનાનું હતું, તેની છાતીનો ભાગ રૂપાનો હતો, તેનું પેટ અને જાંઘો પિત્તળના હતા, તેના પગ લોઢાના હતા, તેના પગની પાટલીઓને કેટલોક ભાગ લોઢાનો અને કેટલોક ભાગ માટીનો હતો. આ સ્વપ્નના ખુલાસો દાનિયેલે આપ્યો કે 4 મહાન ઐતિહાસિક રાજ્યો આવશે. સ્વપ્નનો ખુલાસો આપતા દાનિયેલે નબૂખદનેસ્સાર રાજાને કહ્યું, સોનાનું માથું તો આપ છો, કારણ કે આ જગત પર સર્વ બાબતોમાં તમને અધિકાર અને શક્તિ આપેલા છે. પણ તમારી શક્તિ એક દિવસ ચાલી જશે. આપના પછી આપના કરતાં ઉતરતું એવું બીજું રાજ્ય થશે. તે ઈરાનનું રાજ્ય હશે. અને તે પછી ત્રીજું પિત્તળનું રાજ્ય થશે કે જે આખી પૃથ્વી પર હુકુમત ચલાવશે. તે ગ્રીસ હશે. પછી છેલ્લે 4થું રાજ્ય લોઢાના જેવું મજબૂત રાજ્ય થશે. તે રોમન સામ્રાજ્ય છે. હવે દેખીતી રીતે નબૂખદનેસ્સારના મનમાં તેના સ્વપ્નનો ખુલાસો ગમ્યો અને તેણે કહ્યું, હું સોનાનું માથું છું. તેથી તે ત્યાંથી ચાલ્યો ગયો અને સોનાની મોટી મૂર્તિ બનાવી અને બધાને તેની પૂજા કરવાનું ફરમાન આપ્યું. આ તો દાનિયેલનો 4થો અધ્યાય છે. દાનિયેલનો 4થો અધ્યાય નબૂખદનેસ્સાર રાજા, જે બાબેલની મહાસત્તાનો મહાન રાજા હતો, તેના બદલાણાનો અધ્યાય છે. આ કેવું અદ્ભુત કે જુવાન યહૂદી છોકરો જે ધાર્મિક હતો, તેણે બાબેલના મહાન રાજાનું મન વિચારતું કર્યું. દાનિયેલ બાબેલવાસી બન્યો નહીં, પરંતુ તેણે લોકોને વિશ્વાસુ બનાવ્યા અને તે નબૂખદનેસ્સાર રાજા દ્વારા પણ બીજાને વિશ્વાસુ બનાવવાનો હતો. અને તેણે કહ્યું, જ્યારે દાનિયેલે અલૌકિક વર્ણન રાજાના સ્વપ્નનું અને તેનો ખુલાસો આપ્યો ત્યારે દાનિયેલ નબૂખદનેસ્સારના જીવન પર અસર ઉપજાવે છે. દાનિયેલના 3 મિત્ર હનાન્યા, મિસાએલ અને અજારિયાને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા ત્યારે દૈવી સ્વરૂપે તેઓનો બચાવ થયો. ત્યારે પણ નબૂખદનેસ્સાર રાજાના જીવનમાં ઊંડી છાપ ઊભી કરી શક્યા હતા. હવે મિત્ર, આપણે જાણતા નથી કે નબૂખદનેસ્સાર રાજાના જીવનમાં બીજી કેવી છાપ ઊભી થઈ હશે. જે બધી બાબતો રાજાની સાથે બની, બધી જ બાબતોની નોંધ દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં નોંધવામાં આવી નથી. નબૂખદનેસ્સારના સ્વપ્નમાં કોઈ માણસના હાથ અડક્યા વગર એક શિલા કાપી નાખવામાં આવી. આ અલૌકિક હતું. આ અલૌકિક શિલા નબૂખદનેસ્સારની મૂર્તિના પગ ઉપર પડી. તેના પગ લોઢાના તથા માટીના હતા. તેના લીધે તેને ભાંગીને ચૂરેચૂરા થઈ ગયા. તે ઉનાળાના ખડામાંના ભૂસા જેવા થઈ ગયા. તેમનું ઠામ ઠેકાણું રહ્યું નહીં. દાનિયેલે આ સ્વપ્નનો ખુલાસો આપતા કહ્યું, નબૂખદનેસ્સાર રાજા, તમે રાજાધિરાજ છો. જે સોનાનું માથું છે તે તો આપ શ્રી છો. રૂપાનું બીજું રાજ્ય થશે. તે પછી ત્રીજું પિત્તળનું રાજ્ય થશે. લોઢાનું અને માટીનું રાજ્ય એ 4થું રાજ્ય થશે. આ બધા રાજ્યોને અલૌકિક રાજ્ય દ્વારા, ઈશ્વરના રાજ્ય દ્વારા જીતવામાં આવશે. હવે મિત્ર, આપણે ચોક્કસ જાણતા નથી કે ઈશ્વરે દાનિયેલના શબ્દોએ અને સેવાએ નબૂખદનેસ્સાર રાજાને કેવી રીતે ઉપયોગમાં લીધા હશે. પરંતુ આપણે 4થા અધ્યાયની શરૂઆતમાં આ પ્રમાણે વાંચીએ છીએ. ધ્યાનથી સાંભળશો મિત્ર. પૃથ્વી પર રહેનાર સર્વ લોકો, પ્રજાઓ તથા હર કોઈ ભાષા બોલનાર માણસો, તમને નબૂખદનેસ્સાર રાજા તરફથી અધિકાધિક શાંતિ હો. જે ચિહ્નો તથા આશ્ચર્યકારક કૃત્યો પરાત્પર ઈશ્વરે મારા સંબંધમાં કર્યા છે તે તમને દર્શાવવા એ મને ઠીક લાગ્યું છે. તેના ચિહ્નો કેવા મહાન છે અને તેના અદ્ભુત કૃત્યો કેવા મહાભારત છે. તેનું રાજ્ય તે સદાકાળનું રાજ્ય ને તેનો અધિકાર પેઢી દર પેઢીનો છે. મિત્ર, આ તો જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો. હવે દેખીતી રીતે દાનિયેલે નબૂખદનેસ્સાર રાજાને એવી છાપ આપી હતી કે આ મોટી શિલા તો ઈશ્વરના રાજ્યને પ્રદર્શિત કરે છે, જે આવવાનું હજી બાકી છે. નબૂખદનેસ્સાર રાજા તેમની સાક્ષી આપવાનું ચાલુ રાખે છે. હું નબૂખદનેસ્સાર રાજા
મારા ઘરમાં એસ આરામ કરતો હતો ને મારા મહેલમાં વૈભવમાં રહેતો હતો. એ દરમિયાન મને એક સ્વપ્ન આવ્યું. તેથી હું બીધો. મારા પલંગના વિચારોએ તથા મારા મગજના સંદર્શનોએ મને ગભરાવ્યો. માટે મેં બાબેલના સર્વજ્ઞાની પુરુષોને મારી હજુરમાં લાવવાનો હુકમ કર્યો કે તેઓ મારા સ્વપ્નનો ખુલાસો કરે. મિત્ર, આ તેનું પ્રથમ સ્વપ્ન નથી, આ તો તેનું બીજું સ્વપ્ન છે. અને એટલા જ માટે ધ્યાનથી સાંભળશો. એ સમયે જાદુગરો, મંત્રવિદ્યા જાણનારાઓ, ખાલદીઓ તથા જોશીઓ મારી હજુરમાં આવ્યા. ત્યારે મેં તેમની આગળ સ્વપ્ન કહી બતાવ્યું, પણ તેઓ મારી આગળ ખુલાસો કરી શક્યા નહીં. પણ છેવટે દાનિયેલ, જેનું નામ મારા ઈશ્વરના નામ પરથી બેલ્શાસાર પાડ્યું હતું ને જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે, તે મારી હજુરમાં આવ્યો. મેં આ પ્રમાણે તેની આગળ તે સ્વપ્ન કહ્યું, હે બેલ્શાસાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે ને કોઈ પણ ગુહ વાત સમજવામાં તને ગભરામણ થતી નથી. માટે જે સ્વપ્ન મને આવ્યું છે તેના સંદર્શનો તથા તેનો ખુલાસો મને કહી બતાવો. પ્રિય મિત્ર, યાદ રાખો, આ સ્વપ્નને બાઇબલના દાનિયેલના પુસ્તકના 4થા અધ્યાયમાં દર્શાવ્યું છે. આ એ સ્વપ્ન નથી કે તેણે તે સ્વપ્ન કહેવાની ના પાડી. તેણે આ સ્વપ્ન જ્ઞાનીઓને કહીને પડકાર આપ્યો છે. હવે જ્યારે આ બધા જ જ્ઞાની માણસો રાજાના સ્વપ્નનો ખુલાસો આપી ના શક્યા, ત્યારે દાનિયેલ પ્રબોધકને બોલાવવામાં આવ્યો અને દાનિયેલે સ્વપ્નનો ખુલાસો આપ્યો. નબુખાદનેસ્સાર રાજા તેમનું બીજું સ્વપ્ન આ પ્રમાણે જણાવે છે, મેં પૃથ્વીના મધ્ય ભાગમાં એક ઝાડ દીધું. તે ઝાડ વધીને મજબૂત થયું ને તેની ટોચ ગગનમાં પહોંચી હતી ને તે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું. તેના પાંદડા સુંદર હતા, તેને ઘણા ફળ લાગ્યા હતા. વંચર પશુઓ તેની છાયામાં બેસતા હતા ને ખેચર પક્ષીઓ તેની ડાળીઓમાં વસતા હતા ને સઘળાનું તેથી પોષણ થતું હતું. જેમ હું સંદર્શન જોતો હતો એટલામાં જો એ જાગૃત રહેનાર પવિત્ર પુરુષ આકાશમાંથી ઉતરી આવ્યો. તેણે મોટો ઘાંટો પાડીને કહ્યું કે એ ઝાડને કાપી નાખો, તેની ડાળીઓ પણ કાપી નાખો, તેના પાંદડા પણ ખંખેરી નાખો ને તેના ફળ વિખેરી નાખો. જાનવરો તેની નીચેથી ને પક્ષીઓ તેની ડાળીઓમાંથી નાસી જાય, તો પણ તેનું ઠૂંઠું જમીનમાં, વનના કુમળા ઘાસમાં, લોઢાના તથા પિત્તળના બંધથી બાંધીને રહેવા દો. તેને આકાશના ઝાકળથી પઢાળવા દો ને પશુઓ સાથે પૃથ્વી પરના ઘાસમાંથી તેને હિસ્સો મળે. તેનું માણસનું હૃદય બદલાઈને પશુનું હૃદય તેને આપવામાં આવે. એ પ્રમાણે તેને માટે 7 કાળ વીતે. એ દંડાજ્ઞા જાગૃત રહેનારાના હુકમથી ને એ આજ્ઞા પવિત્ર દૂતોના વચનથી છે. એથી જીવતા માણસો જાણે કે પરાત્પર ઈશ્વર માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે ને પોતાની મરજી હોય તેને આપે છે ને કનિષ્ઠ માણસોને તેના ઉપર અધિકારી ઠરાવે છે. આ સ્વપ્ન મને એટલે નબુખાદનેસ્સાર રાજાને આવ્યું છે. તો હે બેલ્શાસાર, તું એનો ખુલાસો કહી બતાવ, કેમ કે મારા રાજ્યના સર્વજ્ઞાનીઓ મારી આગળ તેનો ખુલાસો કરી બતાવવા અશક્ત છે, પણ તું તો તેનો ખુલાસો કરવાને શક્તિમાન છે, કેમ કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે. ત્યારે દાનિયેલ પ્રબોધક કેટલીક વાર સુધી સ્તબ્ધ રહ્યો ને તેના વિચારોથી તે ગભરાઈ ગયો. છેલ્લે રાજાએ કહ્યું, હે બેલ્શાસાર, સ્વપ્નના ખુલાસા સંબંધી ગભરાઈશમાં? દાનિયેલે જવાબ આપ્યો કે હે મારા સ્વામી, હે મારા મુરબ્બી, એ સ્વપ્ન આપના દ્વેષીઓને તથા તેનો ખુલાસો આપના વેરીઓને લાગુ પડો. જે ઝાડ આપે જોયું, જે વધીને મજબૂત થયું, જેની ટોચ ગગનમાં પહોંચી ને જે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું, જેના પાંદડા સુંદર હતા, તે તો હે રાજા આપ પોતે છો કે જે વધીને બળવાન થયા છો. આપનું મહત્વ વધીને આકાશ સુધી ને આપની હકુમત પૃથ્વીના છેડા સુધી પહોંચી છે. પછી તમે પવિત્ર પુરુષને આકાશમાંથી ઉતરતો જોયો અને કહ્યું, ઝાડને કાપી નાખીને તેનો નાશ કરો, તો પણ તેનું ઠૂંઠું જમીનમાં એટલે વનના કુમળા ઘાસમાં રહેવા દો. પરાત્પર ઈશ્વરનો હુકમ છે, એટલે કે આપને માણસોમાંથી હાંકી કાઢવામાં આવશે ને આપનો વાસ વંચર પશુઓ સાથે થશે ને બળદની પેઠે આપને ઘાસ ખવડાવવામાં આવશે ને આપ આકાશના ઝાકળથી પલળશો ને આપને માથે 7 કાળ વીતશે.
આપ જાણશો કે પરાત્પર ઈશ્વર માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે ને જેને ચાહે તેને તે આપે છે. ઝાડનું ઠૂંઠું રહેવા દેવાની તેઓને આજ્ઞા કરી છે. માટે આપનું રાજ્ય આપના હાથમાં પાછું કાયમ થશે. સદાચાર વડે આપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ એથી કદાચ આપની જાહો જલાલી લાંબો કાળ ટકે. આ પછી આ બાબતો નબુખાદનેસ્સાર રાજા પર 12 માસમાં આવી પડ્યું. કોઈકે આ બધું લખવા માટે પેન લીધી, કારણ કે નબુખાદનેસ્સાર દેખીતી રીતે ગાંડો થયો હતો. 12 માસ પછી તે રાજમહેલની અગાસી પર ફરતો તે બોલ્યો, આ મહાન બાબેલ જે મેં રાજ્યગૃહ થવા બાંધ્યું છે તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા મહાકૃત્યોનો પ્રતાપ માટે નથી? આ શબ્દો તેના મોંમાં હતા એટલામાં જ આકાશમાંથી એવી વાણી પડે કે, હે નબુખાદનેસ્સાર રાજા, એ વચન તને કહેવામાં આવે છે, રાજ્ય તારી પાસેથી ગયું છે. તારો વાસ વંચર પશુઓ સાથે થશે. તને બળદની પેઠે વીતશે ને તારે માથે 7 કાળ વીતશે. અને તું જાણશે કે પરાત્પર ઈશ્વર મનુષ્યોનો રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે અને જેને ચાહે છે તેને તે આપે છે. તે જ ઘડીએ એ વાત નબુખાદનેસ્સાર રાજાની બાબતમાં ફળીભૂત થઈ. તેને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેણે બળદની પેઠે ઘાસ ખાધું ને તેનું શરીર આકાશના ઝાકળથી પલળ્યું, એટલે સુધી કે તેના વાળ વધીને ગરુડના પીછા જેવા થયા ને તેના નખ પક્ષીના પંજા જેવા થઈ ગયા. હવે મિત્ર, નબુખાદનેસ્સાર રાજા પોતાના હાથમાં પેન લખવા માટે લે છે. તે મુદતને અંતે મેં નબુખાદનેસ્સારે મારી આંખો આકાશ તરફ ઊંચી કરી, એટલે મારી સમજ શક્તિ મારામાં પાછી આવી ને મેં પરાત્પર ઈશ્વરને ધન્યવાદ આપ્યો અને જે સર્વકાળ જીવે છે તેની સ્તુતિ કરી ને તેને માન આપ્યું, કેમ કે તેનો અધિકાર સદાકાળનો અધિકાર ને તેનું રાજ્ય પેઢી દર પેઢીનું છે. પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેની આગળ કંઈ જ લેખામાં નથી. તે આકાશના સૈન્યોમાં તથા પૃથ્વીના રહેવાસીઓમાં પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે. કોઈ તેનો હાથ અટકાવી શકતો નથી, અથવા તું શું કરે છે એવું કોઈ તેને કહી શકતું નથી. તે જ વખતે મારી સમજ શક્તિ મારામાં પાછી આવી અને મારા રાજ્યના ગૌરવને વાસ્તે મારો પ્રતાપ તથા વૈભવ મારામાં પાછો આવ્યો. મારા મંત્રીઓ તથા મારા અમીર ઉમરાઓ મારું સન્માન કરીને મારી પાસે આવ્યા. હું મારા રાજ્યમાં ફરી સ્થાપિત થયો ને તેની સાથે ઉત્તમ મહાત્મા પણ મને મળ્યું. હવે હું નબુખાદનેસ્સાર રાજા આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેને મોટો માનું છું ને તેનું સન્માન કરું છું, કેમ કે તેના સર્વ કામો સત્ય ને તેના સર્વ માર્ગો ન્યાયી છે અને જેઓ ગર્વથી વર્તે છે તેઓને તે નીચા પાડી શકે છે. મિત્ર, હું માનું છું કે દાનિયેલના પુસ્તકનો 4થો અધ્યાય ઈશ્વરના વચનનો અદ્ભુત અધ્યાય છે. ભલા મિત્ર, આ કોઈ પ્રાચીન સમયની વાર્તા નથી, આ તો સત્ય હકીકત અને ઇતિહાસ છે. આ જુવાન દાનિયેલે નબુખાદનેસ્સારને ઘણા વર્ષો સુધી સત્ય સાક્ષી દર્શાવી છે. આ સાક્ષી કહે છે કે નબુખાદનેસ્સાર, તું મારા દ્વારા બાબેલ બનાવી શકીશ નહીં, હું મારા દ્વારા તમને વિશ્વાસુ બનાવીશ. 4થા અધ્યાયમાં શાસ્ત્રમાં દર્શાવેલી સાક્ષીઓમાં અદ્ભુત સાક્ષી છે. આ બાબેલ રાજ્યના રાજાની સાક્ષી છે. તેનું સંદર્શન કહે છે કે તે ગાંડો માણસ બનવાનો છે. નબુખાદનેસ્સારનું વર્તન પ્રાણીઓના જેવું હતું. તેનો દેખાવ હાસ્યાસ્પદ હતો. તેણે ઘાસ ખાધું. પ્રિય મિત્ર, આ તો નબુખાદનેસ્સારનું સ્વપ્ન અને તેનો ખુલાસો છે. તેને અનુભવમાંથી પસાર કરવા પાછળ ઈશ્વરનો હેતુ હતો. આ અનુભવોનો હેતુ દાનિયેલના 4થા અધ્યાયમાં દર્શાવેલો છે. એ હેતુ હતો કે નબુખાદનેસ્સાર, તું જાણશે કે પરાત્પર ઈશ્વર મનુષ્યના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે ને જેને ચાહે તેને તે આપે છે. તારે આ શીખવાની જરૂર છે. આ બાબત 7 વર્ષ સુધી રહી. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થઈ રહ્યો છે. આ વિશે તમે વિચાર કરશો. શું તમને આવો અનુભવ થયો છે? ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે
કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.